ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ, ઓમ મણી પદ્મે હમ. હવે જીવનમાં તમારે કંઈક બનવું જ હોય ને તો કર્મ પ્રધાન માણસ બનો. કારણ કે કર્મ એક એવી વસ્તુ છે કે જે તમારો પીછો છોડતું નથી. માટે અત્યારે લોકો ઘણા બધા પૈસા કમાય છે, બિઝનેસમેન છે, પણ હકીકતમાં વૃદ્ધાશ્રમની સંખ્યા પણ એટલી જ છે આખા દેશમાં, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમને જ્યારે પણ મોકો મળે ત્યારે તમારે દાન પુણ્ય કરતા રહેવું જોઈએ. પૈસા તો હર કોઈ કમાવે છે યાર. પૈસા કમાવામાં છે ને પાછું સામે એટલું દાન પુણ્ય પણ કરવું જોઈએ, તો તમારે ઉપર ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય, બરાબર. બાકી તમે પૈસાને મહત્ત્વ આપો પણ દાન પુણ્ય ચેરિટીને મહત્ત્વ ના આપો તો તમારું જીવન છે ને ભાઈ, જીવન ખરેખર કોઈ અર્થમાં તમે જીવતા જ નથી. ચોખ્ખી જ વાત, તમે લોકો જીવન કોઈ અર્થમાં જીવતા નથી. જો તમે દાન પુણ્ય ના કરો, પછી પશુ પક્ષીઓ પર દયા ભાવના ના રાખો તો તમે જીવન જીવતા જ નથી. તમારો છે ને વસ્તી ગણતરી માટે તમારો ઉલ્લેખ થાય છે ખાલી, બરાબર. તો જાહિર સી વાત છે કે જ્યાં સુધી તમને મનુષ્ય અવતાર મળ્યો છે ત્યાં સુધી સારા કર્મ કરો, ઠાકુરજી પ્રત્યે પ્રેમ રાખો, રાધા રાની પ્રત્યે પ્રેમ રાખો, હર હર મહાદેવ, દેવાધિદેવ મહાદેવ પ્રત્યે પ્રેમ રાખો, માતા પિતા પ્રત્યે પ્રેમ રાખો અને હંમેશા સત્ય વચન બોલો, તો તમે જીવનમાં આગળ આવશો. સમાજનું કયું માનશો તો સમાજ તમને કોઈ દિવસ આગળ ના આવવા નહીં દે. કારણ કે સમાજ એક એવી વસ્તુ છે, સમાજ એક એવો રોગ છે જે કોઈ દી ખતમ જ નથી થતો. એ તમારું કોઈ દી સારું ઈચ્છતા નથી, એ ફેક્ટ છે, બરાબર. તો રાધે રાધે. વાત સમજાશે જ તે મારી, ડેફિનેટલી વાત સમજાશે. હર હર મહાદેવ. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ મણી પદ્મે હમ.